त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव सर्वं मम देव देव। नवम अध्याय राजविद्या राजगुह्य योग। श्री भगवान उवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञान सहितं यज्ज्ञात्वा मोक्ष्यसे शुभात्। श्री भगवान बोल्या, तारा जेवा शुद्ध हृदयना भक्त माटे आ परम गोपनीय विज्ञान सहित ज्ञानने फरीथी सम्यक रीते कहूँ छूं કે જેને જાણીને તું દુઃખરૂપ સંસારથી છૂટી જઈશ। રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમુત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમવ્યયમ। આ વિજ્ઞાન સહિત જ્ઞાન સઘળી વિદ્યાઓનો રાજા, સઘળા ગોપનીયોનો રાજા, અતિ પવિત્ર, ઘણું ઉત્તમ, પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું, ધર્મયુક્ત, સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે। અશ્રદ્ધાનાઃ પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની। હે પરંતપ, ઉપર જણાવેલા આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ન પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતા રહે છે। મયા તત્મિદં સર્વં જગદ્વ્યક્ત મૂર્તિના મત સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષ્વસ્થિતઃ। મુજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે, પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી। ન ચ મત સ્થાની ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરમ ભૂત ભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂત ભાવનઃ। અને વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી। મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર, છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી। યથાકાશ સ્થિતો નિત્યમ વાયુઃ સર્વત્રગો મહાન તથા સર્વાણી ભૂતાની મત સ્થાનિત્યુપધારય। જેમ આકાશથી ઉદ્ભવેલો સર્વ બાજુએ વિચરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે, એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સઘળા ભૂતો મારામાં સ્થિત છે એમ સમજ। સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહમ। હે કૌંતેય, કલ્પોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે, એટલે કે પ્રકૃતિમાં લય પામે છે, અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જું છું। પ્રકૃતિમ સમાવષ્ટભ્ય વિસૃજામી પુનઃ પુનઃ ભૂતગ્રામિમં કૃતસ્નમ વશમ પ્રકૃતેર્વશાત। પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે વશ થયેલા આ આખાય ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું। ન ચ મામ તાની કર્માણી નિબધ્નન્તિ ધનંજય ઉદાસીનવ દાસીનમસક્તમ તેષુ કર્મસુ। હે ધનંજય, એ કર્મોમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને એ કર્મો નથી બાંધતા। મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય જગદ્વિપરિવર્તતે। હે કુંતી પુત્ર, મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે, અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે। અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ। મારા પરમ ભાવને નહીં જાણનારા મૂઢ માણસો
મનુષ્યનું શરીર ધારણ કરનાર મુજ સઘળા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે, એટલે કે પોતાની યોગ માયાથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતા મુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે. મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેત્સહ રાક્ષસીમાસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિનીમ શ્રિતાહા. એ વ્યર્થ આશા રાખનારા, વ્યર્થ કર્મ કરનારા તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનારા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની જનો રાક્ષસી, આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે. મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિ માશ્રિતાઃ ભજંતી અનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમ વ્યયમ. પણ હે પાર્થ, દૈવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશ રહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. એ દ્રઢ નિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિને અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે. જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે યજંતો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. બીજા જે જ્ઞાન યોગીઓ છે એ મુજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતા કરતા પણ મારી ઉપાસના કરે છે. અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે. અહમ ક્રતુરહમ યજ્ઞઃ સ્વધાહમ અહમ ઔષધમ મંત્રો અહમે વાજ્યમ અહમ અગ્નિરહમ હુતમ. ક્રતુ એટલે કે શ્રૌત કર્મ હું છું. યજ્ઞ એટલે કે પંચ મહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું. સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતો અન્ન હું છું. ઔષધ હું છું. મંત્ર હું છું. ઘૃત હું છું. અગ્નિ હું છું. અને હવન રૂપી ક્રિયા પણ હું જ છું. પિતા અહમસ્ય જગતો માતા ધાતા પિતામહ વૈદ્યમ પવિત્રમ ઓમકાર રુક સામ યજુરેવ ચ. આ સકળ જગતનો ધાતા એટલે કે ધારણ કરનાર, કર્મોના ફળને આપનાર, પિતા, માતા, દાદા જે જાણવા યોગ્ય છે એ તત્વ, પવિત્ર, ઓમકાર તેમજ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસઃ શરણમ સુરત પ્રભવઃ પ્રલયઃ સ્થાનમ નિધાનમ બીજમ વ્યયમ. પરમ પદ સ્વરૂપ, પરમ ગતિ, ભરણ પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ અશુભને જોનાર, સૌનું રહેઠાણ શરણ લેવા યોગ્ય, પ્રત્યુપકાર ઈચ્છ્યા વિના હિત કરનાર, સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ, સ્થિતિનો આધાર, નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું. તપામ્યહમ હમ વર્ષમ નિગૃહણામ્યુત્સૃજામી ચ અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચામહ અર્જુન. હું જ સૂર્ય રૂપે તપું છું, વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું. હે અર્જુન, હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત અસત પણ હું જ છું. ત્રૈવિદ્યા મામ સોમપાહ પૂત પાપા યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોક મશ્નંતિ દિવ્યાન દિવી દેવભોગાન. ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા, સોમરસ પીનારા, પાપ વિનાના માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે. એ માણસો પોતાના પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ એવમ
ત્રયી ધર્મ મનુ પ્રપન્ના ગતાગતમ કામ કામા લભંતે. તેઓ એ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે. આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોનો આશ્રય લેનારા તેમજ ભોગોને ઈચ્છતા માણસો વારંવાર ગમન આગમનને પામે છે. એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં આવે છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરું છું. યેપ્યન્ય દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તેપી મામેવ કૌંતેય યજન્ત્ય વિધિપૂર્વકમ. હે કુંતી પુત્ર, જો કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે, પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે. અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ નતુ મામભિજાનંતિ તત્વેના તસ્યવંતિ તે. સમસ્ત યજ્ઞોનો ભોક્તા અને સ્વામી પણ હું જ છું. આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા, માટે જ પતન પામે છે એટલે કે પુનર્જન્મને પામે છે. યાન્તિ દેવવ્રતા દેવાન પિતॄન યાન્તિ પિતૃવ્રતાઃ ભૂતાની યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મદ્યાજીનો અપી મામ. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે. માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ નથી થતો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરુતમ અશ્નામી પ્રયતાત્મનઃ. જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પુષ્પ ફળ જળ વગેરે અર્પે છે એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. યત કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દદાસી યત પશ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. હે કૌંતેય, તું જે કંઈ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે તથા જે તપ કરે છે એ સઘળું મને અર્પણ કર. શુભ અશુભ ફલૈરેવમ મોક્ષ્યસે કર્મ બંધનૈઃ સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામોપૈષ્યસી. આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે એવા સંન્યાસ યોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભ અશુભ ફળરૂપી કર્મ બંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તું મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. હું સઘળા ભૂતોમાં સમભાવે વ્યાપક છું. ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે, છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું. અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે, કેમ કે એ ખરો નિશ્ચય કરનારો છે, એટલે કે એણે દ્રઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વચ્છાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. હે કૌંતેય,
તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો. મામ હિ પાર્થ વયપાશ્રિત્ય યે અપી સ્યુઃ પાપયોનયઃ સ્ત્રીયો વૈશ્યાસ્તથા શૂદ્રાઃ તે અપી યાન્તિ પરામ ગતિમ. હે પાર્થ, સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો તથા પાપયોની ચાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે જઈને પરમ ગતિને જ પામે છે. કિમ પુનર્બ્રાહ્મણાઃ પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ સુખમ લોકમીમમ પ્રાપ્ય ભજસ્વ મામ. જે આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજર્ષિ ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે એમાં તો કહેવું જ શું. માટે તું સુખ વિનાનું અને ક્ષણભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ. મન મના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્તવૈવમ આત્માનમ મત્પરાયણઃ. મારામાં મનને પરોવ, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર. આ રીતે આત્માને મારામાં પરોવીને મારે પરાયણ થયેલો તો મને જ પામીશ. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે રાજવિદ્યા રાજગુહ્ય યોગો નામ નવમો અધ્યાયઃ. રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો 9મો અધ્યાય સમાપ્ત.